હિંમતનગરનું જે ગામડી ગામ છે, જે શુક્રવારના રોજ જે અકસ્માત થયો હતો ને, અકસ્માત બાદ ગામમાં પરિસ્થિતિ વણસી હતી. જે અકસ્માત થયો ત્યારબાદ ટોળાએ સ્થાનિકોનું એવું કહેવું છે કે જ્યારે ટોળાએ આક્રોશમાં આવીને પોલીસના વાહનો પર તોડફોડ કરી હતી. તો આ ઉપરાંત જે ગાડી છે તે ગાડી ઉપર પથ્થરમારો કરીને ગાડી પર સળગાવવામાં આવી હતી. પોલીસને ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ ઉપરાંત જ્યારે ફરિયાદ નોંધાઈ, તો ફરિયાદ નોંધાયા બાદ જે 700ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યારે હાલ જે ગામડી ગામ છે, ગામડી ગામના દ્રશ્યો એવા છે કે અત્યારે હાલ ગામમાં કોઈ પુરુષ જ નથી, માત્ર મહિલાઓ છે. મહિલાઓ એકબીજા સાથે બેસીને આ રીતે ચર્ચા વિચારણા કરીને જ આખો દિવસ પસાર કરતી હોય. દિવસ હોય કે રાત હોય, રાત્રિ દરમિયાન પણ મહિલાઓ આ રીતે જ બેસતી હોય છે. એટલે કે કહી શકાય કે ગામમાં જે પરિસ્થિતિ છે એના કારણે કોઈને ગામજનોને પૂરતા પ્રમાણમાં પશુઓને સાચવવા માટેનું જે સાધન સામગ્રી છે તે પણ મળતી નથી. તો જે દૂધ છે તે દૂધ પણ ઢોરવા મજબૂર બને છે. કેટલીક મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત, આપણે મહિલા સાથે પૂછીશું શું સમસ્યા હતી અને અત્યારે હાલ પરિસ્થિતિ કેવી છે ગામની? અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમે ખાતા પણ નથી, ઊંઘતા પણ નથી, પણ ઢોર પણ ભૂખ્યા મરે છે, તરસ્યા પણ મરે છે, ઘાસચારો પણ મળતો નથી, અમારે ખેતરમાં પણ જવાતું નથી. રાતે બહુ બીક લાગે છે. તે મહિલા સૌ ડુંગર પર ચડી જાય છે. અમારે શું ખાવું? બહારના મહેમાનોને ગામમાં પણ આવા નથી દેતા. અને ખાવાનું શું, ખાવાનું લઈને આવે છે તો પોલીસ સ્ટાફ એમ કે છે કે મહેમાન આવે તો પણ ઉપાડીને જેલમાં મૂકી દેવામાં આવશે. અન્ય એક મહિલા પણ આપણી સાથે ઉપસ્થિત છે. ખાસ કરીને બા આપને પૂછવા માંગીશ શું પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ કેવી છે અને તમે શું કરો છો અત્યારે? અત્યારે કશી પરિચય અમારી ખરાબ છે. અમારે ખાવું હું, પીવું હું, અમારા દુકાનો બંધ, ચક્કીઓ બંધ, કશી વાતે કશી નહીં, ડેડીઓ બંધ. પછી અમારે એક છોકરા તો નાહી પોમ્યા. અમે ઘેર એકલો હોજ પોલીસ આવે, દરનું પોલીસ આવે. અમારે જવાનું છે, અમારે સુલા લગાડે તતઈ ધન થયા. તો અમારા ઢોર ઢોખણ આ સરો ચોથી લાવો, ચોથી નાખવું, પોણી કુણ પાય, તો અમારે જીવું જ છે એવી રીતના. જી ચોક્કસ, કે ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાઓની એક જ માંગ છે કે અત્યારે હાલ જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ઘરવાળા જલ્દી ઘરે આવે અને જે સરકાર કોઈ વચ્ચેનો રસ્તો કાઢે. ખાસ કરીને જે બ્રિજ બનાવવાની માંગ હતી, બ્રિજ બનાવવાની માંગ સાથે જ આ સમગ્ર આક્રોશ ચાલુ થયો હતો. ત્યારબાદ પોલીસે જે ટીયર ગેસ છોડવા પડ્યા હતા, આ ઉપરાંત અટકાયતી પગલા ભરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ જે ગામમાં કોઈ પુરુષ જ જોવા નથી મળતું, માત્ર મહિલાઓ જ છે. અને અત્યારે હાલ જે પશુઓ છે, પશુઓને પાણી પૂરું પાડવું અથવા ઘાસચારો પૂરો પાડવો એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે. એટલે કે મહિલાઓ અને નાના બાળકો જ આ ગામની છે.